જીવન આસ્થાના 10 વર્ષ પૂર્ણ. ગૃહમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ કર્મચારીઓને સન્માન. નમસ્કાર, TV17 સાથે હું પૂજા રાવલ. જીવન આસ્થા, જીવનની નવી આશા કાર્યક્રમને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવી દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનના 3 બહાદુર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ આત્મહત્યાની કોશિશ કરનાર એક વ્યક્તિનો સમયસર બચાવ કરીને માનવતાની ઉમદા મિસાલ આપી હતી. ગૃહમંત્રીએ તેમને સન્માનપત્ર આપી તેમની સેવાઓને સલામ કરી હતી. હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ગુજરાત પોલીસ દળને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા અને તેમણે સમગ્ર પોલીસ તંત્રના ધીરજ, શિસ્ત અને જનસેવા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, ગાંધીનગર SP તેજા, ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, કલોલ વિધાનસભાના MLA લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર વિધાનસભાના MLA રીટાબેન પટેલ, ધારાસભ્ય અલ્પેશ ઠાકર તેમજ ગાંધીનગર કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આત્મહત્યા નિવારણ દિવસ, જીવન આસ્થા હેલ્પલાઇન સેન્ટરને આજે 10 વર્ષ પૂર્ણ થાય છે. આ 10 વર્ષમાં ગુજરાત પોલીસના આ અભિયાન દ્વારા કુલ મળાવીને ગુજરાત અને અન્ય રાજ્યોના 1.5 લાખથી વધારે લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. હજારો લોકો જેમ કે યમરાજના મૂળામાંથી પાછા લાવવા જેવું કાર્ય આ અભિયાન દ્વારા કરવામાં આવ્યું છે. હજારો લોકો એવા છે, કોઈ કેનલ પર, તો કોઈ રેલવે ટ્રેક પર, તો કોઈ ગલે પાછું ખાવાની તૈયારી હોય, તો કોઈકના હાથમાં પોઈઝનની શીશી જોડે છેલ્લી ઘડીએ હેલ્પલાઇન નંબર પર કોલ કરવામાં આવે અને હેલ્પલાઇન નંબર પરથી તાત્કાલિક લોકલ પોલીસની મદદ જોડે, કાઉન્સેલિંગ જોડે આ સૌ લોકોને નવું જીવન આપવાની કામગીરી કરવામાં આવી છે. હું રાજ્યના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે આપના કોઈ બી પરિચિતો, મિત્રો, પરિવારજનો, આવા કોઈ બી લોકો હોય કે જે કોઈ તકલીફમાં હોય, કોઈ દુઃખમાં હોય, તેમને જરૂરથી જીવન આસ્થા હેલ્પલાઇનનો સંપર્ક કરાવવો. અમારી ટીમ એમને કાઉન્સેલિંગ કરીને જરૂરથી જીવન જીવવાની હિંમત અને નાની મોટી તકલીફમાંથી દૂર જરૂરથી અવાય છે. પરંતુ એ માત્ર એક ક્ષણો એવી હોય છે કે જ્યારે મદદની જરૂર હોય છે, અને જો તમે તમારા મિત્રોને આટલી નાની મદદ કરશો તો બી એમના જીવનની સૌથી મોટી મદદ જરૂરથી ભવિષ્યની અંદર બનશે, તેવો મારો 100% વિશ્વાસ છે. ગુજરાત પોલીસની અને જીવન આસ્થાની આ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હેલ્મેટ ફરજિયાત બાબતે જે ગૃહ વિભાગે નિર્ણય કર્યો છે, ઘણા સમય પહેલા સુરતમાં પણ આ નિર્ણય લેવાયો છે. હમણાં 2 દિવસ પૂર્વ રાજકોટની અંદર પણ આ નિર્ણય લેવાયો. રાજકોટમાં લોકોના વિરોધનો સૂર ઉઠ્યો છે અને એના કારણે ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી છે અને રજૂઆતના આધાર પર મને જાણવા મળ્યા મુજબ આજે રાજકોટની અંદર એક કાર્યવાહીની અંદર પોલીસ વિભાગે વિચારવાનું શરૂ કર્યું છે અને કાર્યવાહી ક્યાં રોકી હોય તેવું લાગી રહ્યું છે. આ પ્રશ્ન સુરત સહિત ગુજરાતના તમામ મહાનગરનો છે. હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે જે કાયદો છે એમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડે છે, અનેક પ્રકારની તકલીફો છે અને એના કારણે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો મારી ગૃહ વિભાગને વિનંતી છે કે આ જે લોકોની રજૂઆતો આવે છે, જે લોકોનો વિરોધ થયો છે, અને રાજકોટમાં જે રીતે વિરોધ થયો અને ધારાસભ્યો જે રીતે રજૂઆતો કરી, એ પ્રમાણે આખા એ ગુજરાતની અંદર બધા જ મહાનગરની અંદર, બધા શહેરોની અંદર હેલ્મેટ માટેનો વિચાર આપણે ફરીવાર કરવો જોઈએ. લોકોની પડતી મુશ્કેલી, તકલીફો ને ધ્યાનમાં રાખીને, એને સાંભળીને લોકોને મુશ્કેલી ન પડે અને તકલીફ ન થાય
એ રીતના નિર્ણય લેવો જોઈએ એવું મારું માનવું છે.